ગુજરાતની જે સીટ ઉપર નજર હતી તે કુંભારવાડા વોર્ડ નંબર 2 ની જે સીટ આવેલી છે તેમાં કિશન મેર છે જે કોળી સમાજના યુવા નેતા છે તે ઉભા રહ્યા હતા। સાથે જો વાત કરવામાં આવે તો બગદાણામાં નવનીત બાલદિયાને જે માર મારવાનો કિસ્સો હતો તેમાં કિશન મેર છે કોળી સમાજના યુવા નેતા છે તે બહાર આવ્યા હતા અને સાથે જ કુંભારવાડા વિસ્તારમાં જે જીતુ વાઘાણીનો ગઢ કહેવાય છે, જીતુ વાઘાણી એટલે કે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી તેઓ છે તેના ગઢમાં છે તે સભા યોજાઈ હતી અને ત્યાંથી તેને ખુલ્લો પડકાર છે તે આપવામાં આવ્યો હતો કે ચૂંટણીમાં છે તે દિવસે તારા દેખાડી દેશું। આ મામલે છે તે જીતુ વાઘાણી હોય કે ભાજપ હોય તેના દ્વારા છે પશ્ચિમ વિસ્તારમાં ધમધોકાર છે તે મતદાન થઈ શકે અથવા તો મતદારોને રીઝવવા માટેની છે કાર્યવાહી કરવામાં આવી હતી। કુંભારવાડા વોર્ડની જો વાત કરવામાં આવે તો લોકો તેવું કહી રહ્યા હતા કે અહીંયા ઉમેદવાર નહીં પરંતુ પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી પોતે ચૂંટણી લડવા માટે મેદાને ઉતર્યા છે, કારણ કે આ સીટ એટલી હાઈ પ્રોફાઇલ બની હતી કે જીતુ વાઘાણી હોય, કોળી સમાજના યુવા નેતા હોય દિવ્ય સોલંકી, સાથે જ તેમના જે કાકા છે અને રાજુલાના ધારાસભ્ય છે હીરાભાઈ સોલંકી તેમજ નીમુબેન બાંભણિયા છે જેઓ કેન્દ્રીય મંત્રીઓ છે, આમ સ્ટાર પ્રચારકોની ફોજ છે તે ભાજપ દ્વારા ઉતારી દેવામાં આવી હતી। ત્યાંથી હવે કોંગ્રેસના બે નેતાઓ કોર્પોરેટરો છે તે જીતા છે।